આપણે આજે ભેગા થયા છીએ કુંતી મહારાણીની સ્તુતિ ઉપર ચર્ચા કરવા માટે. આપણે તો રેગ્યુલરલી આ ક્લાસ ચાલતું જ હતું, પણ વરસાદ ને ઘણા બધા વચ્ચે મુદ્દાઓ આવ્યા એટલે પાછું બંધ થઈ ગયું. 6 મહિના પછી પાછું ચાલુ કર્યું છે અને એમાં ઘણું બધું રહી ગયું અને માઇક પણ રહી ગયું. એટલે નેક્સ્ટ ટાઈમથી પાછું જેમ હતું એમ આપણે લાઈન ઉપર આવી જઈશું. તો આપણે મંગલાચરણ ગાયું, મંગલાચરણ પછી કેટલા બધા શ્લોક ગાયા. આ બધાની શું જરૂર છે, આપણે શું કામ આ બધું કરીએ છીએ કથા પહેલાં? કારણ કે આપણું બળ બહુ લિમિટેડ છે અને બહુ ઓછો છે. આ દુનિયામાં આપણે સમજવું જોઈએ કે આપણું બળ બહુ લિમિટેડ છે અને ઓછો છે. હમણાં જ માતાજી સાથે વાત કરતા હતા, મેં એમને પૂછ્યું દિવાળી કેવી ગઈ? તો માતાજી કે દિવાળી હોસ્પિટલમાં ગઈ. તો નાનું અમથું જીવાણું છે જે દેખાતું નથી, પણ આપણે દિવાળી બગાડી દે. તો જો આપણે નાનું અમથા જીવાણુની સામે હારી જઈએ છીએ તો પછી બાકી શું વાત? એટલે આપણી ક્ષમતાઓ લિમિટેડ છે, આપણા ધ્યાન લિમિટેડ છે. એટલે આપણે આ બધાને આહ્વાન કરીએ છીએ, આપણા આચાર્યોને આહ્વાન કરીએ છીએ, આપણા ભગવાનને આહ્વાન કરીએ છીએ કે હે પ્રભુ, આપ જ અમને મદદ કરો કે અમે સારી રીતે ભક્તિ કરી શકીએ. તો આજે આપણે કુંતી મહારાણીની ચર્ચા કરીએ, સમજીએ કે કુંતી મહારાણીએ જે સ્તુતિ કરી છે એમાંથી આપણે થોડું ઘણું જ આજે આપણે લઈ શકીશું, પણ જેટલું લઈએ એટલું પ્રયાસ કરીશું કે આપણે એમાં સમજવાનો પ્રયાસ કરીએ કે માતા શું કહેવા માંગે છે પોતાની સ્તુતિમાં. તો કુંતી મહારાણી કોણ છે? કુંતી મહારાણી, એમનું પહેલું નામ પૃથા હતું. શું હતું? પૃથા. અને એમના પિતાજી કોણ હતા? સુરસેન મહારાજ. સુરસેન મહારાજના 5 પુત્રી ને 5 પુત્ર હતા. એમાંથી એક મોટી પુત્રી હતી પૃથા માતા, અને એમના ભાઈ કોણ હતા? વસુદેવ. અને વસુદેવના પુત્ર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ, જે મનુષ્યની જેમ લીલા કરવા દ્વાપરમાં પ્રગટ થયા. અને શું કામ પ્રગટ થયા છે ભગવાન? ભક્તોને આનંદ આપવા માટે, ભક્તોની રક્ષા માટે. જ્યાં આનંદ આપવાનો હતો ત્યાં આનંદ આપ્યો, જ્યાં રક્ષા કરવી હતી ત્યાં રક્ષા કરી. દિવાળીમાં આપણે વૃંદાવનમાં હતા, આપણે પણ ભગવાને જે આનંદ કર્યો ત્યાં અમે પણ આનંદ કર્યો. અને જોયું આપણે કે જ્યાં ભગવાન આનંદ કરે છે ત્યાં સ્વાભાવિક આપણને આનંદ આવે છે. શોધવાની જરૂર નથી પડતી. બસ થોડું કીર્તન ચાલુ થયું એટલે બધા ઓટોમેટિક નાચવા માંડે છે. થાય છે ને? એટલે ભગવાને જે પૃથ્વી પર અવતરણ લીધું એના ઘણા બધા કારણ છે. એમાંથી 2 મુખ્ય કારણ છે, ઘણા ભક્તોની રક્ષા માટે અને ઘણા ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે. વૃંદાવનમાં તો આનંદ જ આનંદ છે. 84 કોષ જે છે વ્રજ, એમાં આનંદ જ આનંદ છે, કારણ કે ત્યાં ભગવાને બધાને આનંદ જ આપ્યું છે. પણ કુંતી માતા અને પાંડવ પરિવાર જે છે એની ભગવાને રક્ષા કરી છે. આપણે જોઈએ છે મહાભારતમાં કે ઘણી બધી એવી સ્થિતિઓ હતી જ્યાં ભગવાને સ્પેશિયલ રક્ષા કરી. તો કુંતી માતા જે છે એ સુરસેન મહારાજની પુત્રી છે, અને સુરસેન મહારાજના જે ભાઈ છે કુંતી ભોજ, એમને કોઈ પુત્રી કે પુત્ર નહોતા, કોઈ સંતાન નથી. તો સુરસેન મહારાજે એમને પોતાની પુત્રી આપી દીધી, અને એવી જ રીતે કુંતી ભોજની પુત્રી કુંતી કહેવામાં આવી. તો આપણે ભાગવતમમાં જોઈએ છે, પ્રથમ સ્કંદમાં જ ભગવાન
ની સ્તુતિ જે છે એ કુંતી મહારાણી કરે છે. પહેલી જ સ્તુતિ ભાગવતમમાં કુંતી મહારાણીથી થાય છે. અને કેમ માતા કુંતી ભગવાનની સ્તુતિ કરે છે એ સમજવા માટે પહેલાં આપણે એ સમજવું પડશે કે ભગવાને એવું શું કર્યું કે કુંતી માતાને આટલી સરસ સ્તુતિ કરવાની ઈચ્છા થઈ ભગવાનની. શબ્દોમાં પોતાના કેવી રીતે એમણે કરી સ્તુતિ. તો સ્તુતિ ત્યારે કરી કે જ્યારે એમણે પોતાનું આખું જીવન જોયું. આપણે જોઈએ છે કુંતી માતા અને પાંડવોના જીવનમાં કેટલા બધા તકલીફ આવી. આપણે વિચારીએ છીએ કે આપણા જીવનમાં તકલીફ છે, બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, પણ વિચાર કરો જે ભક્તોએ ભગવાનને ભજવાનો પ્રયાસ કર્યો છે એ બધાના જીવનમાં કંઈક ને કંઈક તકલીફ આવી છે. અને એમાંથી કુંતી માતા અને પાંડવોનું જે જીવન છે આદર્શ છે આપણી માટે, ભક્તો માટે. કારણ કે એમના જીવનમાં કેટલી તકલીફો આવી કે નહીં? સૌથી પહેલી તકલીફ કઈ હતી? દ્રૌપદીનું રક્ષણ. રમતમાં દ્રૌપદીને હારી ગયા પાંડવ અને દુશાસન એમની વસ્ત્ર ખેંચવા માંડ્યા. તો પહેલા તો એમણે પોતાના પતિને કીધું કે મારું રક્ષણ કરો, પણ એ તો પોતે વેચાઈ ગયા હતા, કોઈ રક્ષા ન થઈ. પછી ત્યાં ભીષ્મ પિતામહ હતા, કૃપાચાર્ય હતા, દ્રોણાચાર્ય હતા, એમને કીધું મારી રક્ષા કરો, એ પણ રક્ષા ન કરી શક્યા. શું કામ રક્ષા ન કરી શક્યા? કારણ કે એ ધૃતરાષ્ટ્રના રાજ્યમાં જીતા હતા, રહેતા હતા. એમની આખી જે વફાદારી છે એ ત્યાં જે સિંહાસન છે એમના ઉપર હતી, એટલે એ પણ રક્ષા ન કરી શક્યા. આટલા મોટા યોદ્ધાઓ કાંઈ કરી ન શક્યા. ત્યાં સુધી એમણે વસ્ત્ર પકડી રાખ્યા હતા કે મને મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. પછી એમણે પોતાના હાથ છૂટા કરી દીધા અને હાથ ઉપર કરીને શું કર્યું? ભગવાનને પુકાર્યું, હે કૃષ્ણ, હે કેશવ, મારી રક્ષા કરો. જેવી જ રીતે એમણે પોતાના હાથ ઉપર કર્યા અને કીધું, હે કૃષ્ણ, હે કેશવ, મારી રક્ષા કરો, દ્વારકામાં ભગવાનને સંભળાયું. જેમાં દ્વારકામાં ભગવાનને સંભળાયું, ભગવાન બધા કામ છોડીને ત્યાં પહોંચી ગયા અને દ્રૌપદી માતાની રક્ષા કરી. તો આમાંથી આપણને શું શીખવા મળે છે? આમાંથી આપણને પહેલી વસ્તુ એ શીખવા મળે છે કે આપણે પ્રાર્થના તો કરવી પડશે. એમ નહીં કે પ્રભુ તમને તો બધી ખબર છે, મને શું જરૂર છે. એટલે પ્રાર્થના કરવાની તસદી તો લેવી જ પડશે. જો પ્રાર્થના નહીં કરીએ તો ભગવાનને કેવી રીતે ખબર પડશે કે આપણને શું જરૂર છે? આમ તો ભગવાનને ખબર જ છે. માતા પિતાને ખબર જ હોય કે પોતાના પુત્ર કે પુત્રીને શું જરૂર છે, પણ પુત્ર ને પુત્રી પાછું કંઈક ઘડીએ ઘડીએ કહે મને આ જોઈએ છે, આ જોઈએ છે, તો માતા પિતાને લાગે કે બેના આ તો જોઈશે જ. ભગવાન પાસે ભગવાનને જ માંગી લે તો બહુ સરસ. યસ, ડેફિનેટલી. પ્રહલાદ મહારાજે એ જ કીધું ભગવાનને કે હે પ્રભુ, મને ખબર નથી મને શું જરૂર છે, બસ તમે જ જુઓ મને શું જરૂર છે. તો માતાજીનો બહુ ઉચ્ચ વિચાર છે કે ભગવાનને જ માંગી લઈએ તો બાકી ભગવાનની સાથે બધું આવી જશે. છે કે નહીં? બિલકુલ. બીજો કાંઈ વસ્તુની પછી જરૂર નહીં પડે, કારણ કે ભગવાનની સાથે બધું જ આપણને મળી શકે છે. વિચાર સારો છે, પણ પછી જ્યારે માંગવાની વાત આવે ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ ભગવાનને. પછી આપણું લિસ્ટ કાઢીએ છીએ. કોઈ ઘર માંગે, કોઈ ગાડી માંગે, કોઈ કંઈક માંગે, કોઈ સારા માર્ક્સ માંગે,
પાસ થઈ જાઉં, મને જોબ મળી જાય, આવી બધી વસ્તુઓ આપણે માંગીએ છીએ. તો આપણે જોઈએ છે કે રમતમાં દ્રૌપદીને હારી ગયા અને પછી ભગવાને રક્ષા કરી. પછી જ્યારે લાક્ષાગૃહમાં પાંડવો ગયા, માતા કુંતી પણ ત્યાં ગઈ અને જોયું કે આ તો આખું લાક્ષાગૃહ છે, એક દિવસ અડી લાગે તો બધું બળી હશે. પણ દુર્યોધન કહે છે કે મેં આપની માટે સ્પેશિયલ બનાવ્યું છે, આપ રહો આની અંદર. એમના માનને માન રાખીએ ત્યાં રહ્યા તો ખરા. ત્યાં ભગવાને એમને સંદેશ મોકલ્યો. કોના થ્રુ? વિદુર થ્રુ. વિદુરે શું કીધું એમને? મહાભારતમાં લખેલું છે. વિદુરે કીધું, વિદુર પણ ડાયરેક્ટ તો ન કહી શકે એમને. વિદુરે બસ એટલું જ કીધું એમને કે ધ્યાન રાખજો, જ્યારે જંગલમાં આગ લાગે તો ઉંદરને જેમ બહાર નીકળવું જોઈએ. શું કીધું? જ્યારે જંગલમાં આગ લાગે તો ઉંદરની જેમ બહાર નીકળવાનું તમારે શીખવું પડશે. તો જ્યારે આ વાત એમણે કરી ત્યારે પાંડવોને કંઈ ખબર ના પડી. બસ એટલું યાદ રહ્યું કે આ શું કીધું એમણે. અને જ્યારે થોડા દિવસ પછી એકચ્યુઅલી મહેલમાં આગ લાગી જાય છે તો એમને યાદ આવે છે કે ભગવાને વિદુર થ્રુ એક મેસેજ મોકલ્યો છે આપણને કે આગ લાગે તો ઉંદરની જેમ બહાર નીકળવું. તો ઉંદર શું કરે? ઉંદર ટનલ બનાવે ને, માટીની અંદર ટનલ બનાવી દે. એટલે એમણે એ મેસેજથી ટનલ બનાવી દીધી સમજીને, અને પછી એ બહાર નીકળી ગયા. તો ત્યાં આવી રીતે ભગવાને એમની રક્ષા કરી. આગળ જોઈએ છે આપણે, ઘણી જગ્યાએ જ્યારે વનવાસમાં હતા તો કોણે શું બનવું જોઈએ એ પણ ભગવાને જ એમને સજેસ્ટ કર્યું. એમણે કીધું કે ભાઈ ભીમ તો ભીમને રસોઈ બનાવી દો, અર્જુનને નૃત્ય શીખવાડવાની ટીચર બનાવી દીધા. તો આ બધું નવું નવું જે શીખવાડતા હતા, સમજાવતા હતા, કોણ હતું? ભગવાન જ હતું. હવે આપણે એવું વિચારીએ કે એ વખતે તો ભગવાન હતા અને બધું સમજાવતા હતા પોતાના ભક્તોને. હમણાં શું? હમણાં કોણ અમને સમજાવવા આવશે? કે ગાઈડ કોણ કરશે? પ્રશ્ન થાય ને એવો. તો એની માટે એનો સિમ્પલ સોલ્યુશન એ છે કે ભગવાન તો આપણી અંદર બિરાજમાન છે, પણ ભગવાન આપણી સાથે વાત ત્યારે કરશે જ્યારે આપણે ભગવાનનું સાંભળીશું, સમજીશું. અને ભગવાનનું સમજવાનું ને સાંભળવું હોય તો શું કરવાનું? ભગવાન જે બોલ્યા છે એ વાંચવું પડે. ભગવાન શું બોલ્યા છે? ભગવદ્ ગીતા બોલ્યા છે. તો ભગવદ્ ગીતા વાંચીશું તો અંદરથી ભગવાન આપણી સાથે વાત કરી શકશે. કારણ કે ભગવાનની અમૃતમય વાણી આપણે વાંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે આવી રીતે વનવાસમાં એમની રક્ષા કરી. પછી દુર્વાસા મુનિથી શ્રાપની રક્ષા કરી છે કે નહીં? દુર્યોધને મોકલ્યા દુર્વાસા મુનિને. દુર્વાસા મુનિએ પૂછ્યું એમને કે ભાઈ તમે મારું આટલું સારું આતિથ્ય કરું તો બોલો શું વરદાન જોઈએ? તો દુર્યોધનને માંગવું જોઈતું કોઈ સારો વરદાન. તો એમણે કીધું ના, મારા મોટા ભાઈ છે યુધિષ્ઠિર, ત્યાં તમે એની જોઈને આતિથ્ય સ્વીકાર કરો, એ મને વરદાન જોઈએ છે. પહોંચી ગયા દુર્વાસા મુનિ જંગલમાં, જ્યાં યુધિષ્ઠિર મહારાજ ને પાંડવો બધા રહેતા હતા. અને જેમ જ સામેથી જોયા, યુધિષ્ઠિર મહારાજે વિચાર્યું કે અમે તો જમી લીધું, હવે ફટાફટ જઈને દ્રૌપદીને કહીએ કે ભાઈ આ જમવા આવ્યા છે આમના 10,000 શિષ્યો સાથે. દ્રૌપદી કે મેં પણ જમી લીધું અને જે અક્ષય પાત્ર છે એ તો ખાલી થઈ ગયું, હવે સાંજે સવારનો ટાઈમ તો પૂરો થઈ ગયો. આ આખી સિચ્યુએશન ભગવાનને ખબર પડે છે અને અચાનક ભગવાન ત્યાં પ્રગટ થઈ જાય છે. અને એ વખતે દ્રૌપદી પાછા ભગવાનને યાદ કરે છે અને ભગવાન પ્રગટ થાય છે. એટલે જ્યારે જ્યારે ભક્તો ઉપર સંકટ આવે છે તો ભક્તો પહેલા ભગવાનને યાદ કરે છે, પછી ભગવાન પહોંચે છે. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણને આપણી ઉપર પણ જ્યારે સંકટ આવે તો આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? ભગવાનને યાદ કરવાના છે. અને ભગવાનને યાદ કરવાનો સરળ રસ્તો શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ રામ રામ. તો આવી રીતે ભગવાન પહોંચી ગયા દ્રૌપદી પાસે અને દ્રૌપદીએ આખો પ્રોબ્લેમ સંભળાવ્યો એમને. દુર્વાસા મુનિ નાહવા ગયા છે 10,000 શિષ્યો સાથે, હવે આવશે અડધો કલાકમાં અહીંયા, ત્યાં સુધી આ 10,000 લોકોની સાથે માટે હું શું કરું? ભગવાન કહે છે અક્ષય પાત્ર તો ખોલો. કે કાંઈ નથી. એટલે ખોલો તો ખરા. તો ખોલે છે અને એમાંથી એક નાનકડી શાકનો ટુકડો મળે છે ભગવાનને કે રહેવા, મને પણ ભૂખ લાગી છે. દ્રૌપદી માતા કે પહેલા તો એ લોકોનું કંઈ સોલ્યુશન નથી, તમે કહો છો મને ભૂખ લાગી છે. કે ના ના મને જોવા દો. તો અક્ષય પાત્રમાંથી એક નાનકડો શાકનો ટુકડો જે બચ્યો હતો એ ભગવાન આરોગે છે અને જેમ જ ભગવાન એ ટુકડો આરોગે છે બધા બ્રહ્માંડમાં જેટલા લોકો છે બધા તૃપ્ત થઈ જાય છે. ખાલી 10,000 શિષ્યો અને દુર્વાસા મુનિ નહીં, બધા જ લોકો તૃપ્ત થઈ જાય છે એ વખતે, એ સમયે. શું કામ? કારણ કે ભગવાન તૃપ્ત થઈ ગયા છે. અને અહીંયા આપણે સમજવાનું છે. પ્રભુપાદ પણ ભગવદ્ ગીતામાં કહે છે કે આપણે અલગ અલગ જગ્યાએ દોડવાની જરૂર નથી. જો આપણે ફક્ત ભગવાનને પ્રસન્ન કરીશું તો બધા પ્રસન્ન થઈ જશે, પછી બીજા કોઈને પ્રસન્ન કરવાની જરૂર પડશે નહીં. જે અહીંયા દેખાય છે, દ્રૌપદી માતાએ ફક્ત ભગવાનને પ્રસન્ન કર્યા, બાકી બધાને ઓટોમેટિક તૃપ્તિ મળી ગઈ. તો આપણે જોઈએ છે કે જેમ જ ભગવાન પ્રસન્ન થયા તો દુર્વાસા મુનિની તો ડકાર આવવા માંડી. જમ્યા પછી શું થાય? ઓડકાર આવે. તો બધા શિષ્યોને ઓડકાર આવે, આમને ઓડકાર આવે. અરે રે, અમે તો નાહવા ગયા હતા ને ઓડકાર આવે છે. અને સામેથી યુધિષ્ઠિર મહારાજ બોલાવે છે કે હાલો હાલો ઘરે જમવા. એક નહીં, અહીંયા જો જઈશું અને ખાઈએ નહીં તો પાછા આ લોકો અમને શ્રાપ આપશે, એટલે ભાગો અહીંથી. તો અહીંયા ભગવાન એમને કેટલી સરસ મદદ કરે છે. પછી આગળ આપણે જોઈએ છે કે જરાસંધને હરાવવા માટે કોઈ રસ્તો નહોતો નીકળતો. ભીમ જેટલો એની સાથે લડે, એમના 2 ટુકડા કરે ને તોય પાછા આવી જાય. ત્યાં ભગવાન ભીમસેનને કહે છે કે ભાઈ તમારે આમ નથી ફેંકવાના, આમ ફેંકવાના છે. અને એના પિતાના ખોળામાં જઈને પડે ને એવું જોઈએ. તો આવું જ્યારે કહે છે ત્યારે આપણે જોઈએ છે કે ભગવાન ભીમસેનને પણ ત્યાં મદદ કરે છે. પછી આગળ જોઈએ છે રાજસૂય યજ્ઞમાં જ્યારે શિશુપાલ ભગવાનને અપશબ્દો પર અપશબ્દ બોલે છે અને જ્યારે એ આખું રાજસૂય યજ્ઞ ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે 100 સુધી તો અપશબ્દ સાંભળી લે છે, પણ જેમ જ 101 વાળો શબ્દ બોલે છે ભગવાન પોતાના સુદર્શન ચક્રથી શિશુપાલનું માથું કાપી નાખે છે. અને બધા જ લોકો ત્યાં જુએ છે કે જેમ જ ભગવાન શિશુપાલનું માથું કાપે છે તો એમાંથી જે જ્યોતિ છે એ ભગવાનમાં સમાઈ જાય છે. એટલે ભગવાને મહાભારતમાં અને પોતાના જીવનમાં જે લોકોના ઉદ્ધાર કર્યા, જે લોકોને ઉદ્ધાર કર્યા એમને મુક્તિ આપી છે, અલગ અલગ ટાઈપની મુક્તિ આપી છે. તો ભગવાન કેટલા દયાળુ છે કે જે એમની સાથે દ્વેષ કરે છે એમને પણ મુક્તિ મળે છે. તો આપણે શું કરીએ છીએ? દ્વેષ કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ? ભક્તિ કરીએ છીએ. પછી આપણે જોઈએ છે ભગવાન કુરુક્ષેત્રમાં અર્જુનને માર્ગદર્શન આપે છે, ભગવદ્ ગીતા સમજાવે છે. અને પછી યુદ્ધ પત્યા પછી ધૃતરાષ્ટ્ર કહે છે ભીમને, આવો બેટા ગલે લગીએ. જેમ જ ભીમ ત્યાં જાય છે ભગવાન એને રોકી દે છે. એ કહે છે તારે નથી જવાનું, તું એક લોખંડનું પૂતળું મોકલ. જેમ જ લોખંડનું પૂતળું ત્યાં જાય છે, ભીમસેનને ધૃતરાષ્ટ્રના હાથોમાં એટલું બળ હતું કે ભીમ પૂતળાને ભૂકો કરી દે છે. અને ઈચ્છા શું હતી? એને ભીમને મારવાની ઈચ્છા હતી. તો અહીંયા પણ જોઈએ છે આપણે કે ભગવાન
ધૃતરાષ્ટ્રથી ભીમને બચાવે છે. પછી આપણે આગળ જોઈએ છે કે અશ્વત્થામા 5 પુત્રોને તો મારી જ દીધા પાંડવોના, પણ હવે ઉત્તરાના ઘરમાં પરીક્ષિત મહારાજ હતા એમને પણ મારવા માટે બ્રહ્માસ્ત્ર વાપરે છે. તો જેમ જ બ્રહ્માસ્ત્ર વાપરે છે ત્યાં જ ઉત્તરા માતા ભગવાન કૃષ્ણ જે ફક્ત ત્યાં એ વખતે રથમાં બેસીને જવાની તૈયારી જ કરતા હતા, ત્રાહિમામ કરીને ત્યાં આવીને ઊભા થાય છે અને કહે છે મારી રક્ષા કરો, આ બ્રહ્માસ્ત્ર મારા પુત્રને મારવાની પાછળ પડ્યો છે. ભગવાન બધું જોયે છે, હજુ રથમાં જ છે. કુંતી મહારાણી અને બીજા રાણીઓ બાજુમાં ઊભા છે. ભગવાન ત્યાં રથમાં ઊભા સૂક્ષ્મ રૂપ લઈને બ્રહ્માસ્ત્રમાંથી પરીક્ષિતની રક્ષા કરે છે. વિચાર કરો, આપણે પરીક્ષિત મહારાજને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા, હજુ તો જન્મ નથી થયો. કેટલું મોટું સૌભાગ્ય છે. ત્યાં પરીક્ષિત મહારાજે કોઈ પ્રાર્થના કરી હતી કે મને દર્શન કરવા છે? કોઈ પ્રાર્થના કરી હતી? નહીં. કોઈ તપસ્યા કરી હતી? તો પણ ભગવાનના દર્શન થઈ ગયા ને. એનાથી આપણને એક વસ્તુ બીજી એક આમાં સમજવા મળે છે કે ભગવાનના દર્શન તો ભગવાનની મરજીથી જ થાય છે. આપણે હંમેશા જેટલી પણ માળા કરીએ, સાધના કરીએ, એ બધું ભગવાન જુએ છે, પણ દર્શન તો એમની મરજીથી જ થશે. એટલે ભગવાનને આપણે કંઈ માંગવાની જરૂર નથી, બસ એમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવાનો છે. અને એમને પ્રસન્ન કરવા માટે શું કરવાનું છે? ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય છે? ભગવાન ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે એમના ભક્ત પ્રસન્ન થાય છે. થાય ને? આજે આપણે કોઈના ઘરમાં જઈએ અને એમના નાના બાળકોને પ્રસન્ન કરીએ તો માતા પિતા પ્રસન્ન થાય? થાય કે નહીં? આમને ચોકલેટ મળે તો માતા પિતા પ્રસન્ન થાય? અરે વાહ, ચોકલેટ આપી. એવી જ રીતે જ્યારે આપણે ભક્તોને પ્રસન્ન કરીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાનને આપણે કેવી રીતે પ્રસન્ન કરી શકીએ? ભગવાન પાસે એવું કાંઈ નથી, એવું છે જ નહીં કે આપણે આપી શકીએ. છે કંઈ એવું કે ભગવાન પાસે ના હોય ને આપણે આપી શકીએ? નથી, એવું કંઈ છે જ નહીં. પણ જ્યારે આપણે ભક્તોને પ્રસન્ન કરીએ છીએ ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. તો આપણે પ્રયાસ કરવો જોઈએ કે આપણે હંમેશા ભક્તોને પ્રસન્ન રાખીએ. એવું કાંઈ કાર્ય ન કરીએ કે જેમાં ભક્તો દુઃખી થાય. કારણ કે જો ભક્તો દુઃખી થશે તો કોને કમ્પ્લેન કરશે? ભગવાનને કમ્પ્લેન કરશે. મોંથી નહીં કરે પણ મનથી તો કરશે જ કે મને બહુ હેરાન કરે છે. એ તો બધું સાંભળે જ છે, કોણ કોને હેરાન કરે છે. પડી જાય. તો આવી રીતે ભગવાન પરીક્ષિત મહારાજને પણ રક્ષણ પૂરું પાડે છે ગર્ભની અંદર. તો આપણે કુંતી મહારાણી બધું જુએ છે કે ભગવાન અહીંયા રથમાં ઊભા છે પણ ઉત્તરાના ગર્ભમાં જઈને પરીક્ષિત મહારાજની રક્ષણ કર્યું છે. અને એ જોઈને કુંતી મહારાણી આ સ્તુતિ ગાય છે. તેનો પહેલો શ્લોક આપણે વાંચવાનો પ્રયાસ કરીએ. કુંત્ય ઉવાચ, આ બોલવાનો પ્રયાસ કરો. કુંત્ય ઉવાચ નમસ્યે પુરુષમ ત્વાદ્મય મોશ્વરમ પ્રકૃતે પરમ મીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ તર્બહિર્વિસ્થિતમ તર્બહિર્વસ્થિતમ. અનુભાવાર્થ થાય છે. કુંતી મહારાણી કહે છે, હે કૃષ્ણ, હું આપને
પ્રણામ કરું છું, કારણ કે આપ બધાના જ મૂળ છો અને ભૌતિક જગતના 3 ગુણોથી પ્રભાવિત નથી. આપ દરેક વસ્તુઓની અંદર અને બહાર છો, છતાં આપ બધાની માટે અદ્રશ્ય છો. આ પહેલા શ્લોકમાં કુંતી મહારાણી કહે છે કે આપ 3 ગુણોથી પ્રભાવિત નથી. કયા 3 ગુણો છે? જે ભૌતિક 3 ગુણો કયા છે? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે સત્વગુણમાં હોઈએ છીએ. જ્યારે આપણે બહુ ઈચ્છાઓ કરતા હોઈએ છીએ તો રજોગુણમાં હોઈએ છીએ. અને જ્યારે આપણે ન કરવાના કામ કરતા હોઈએ છીએ ત્યારે તમોગુણમાં હોઈએ છીએ. તો આ ગુણો કોણે બનાવ્યા છે? ભગવાને જ બનાવ્યા છે. કુંતી મહારાણી અહીંયા કહી રહ્યા છે કે આપ આ 3 ગુણોથી ઉપર છો, એનાથી પ્રભાવિત થતા નથી. બાકી દેવી દેવતાઓ પણ આ 3 ગુણોથી પ્રભાવિત થાય છે. તમે વિચાર કરો, બ્રહ્માજી અચરજમાં થઈ જાય છે. ભગવાન આપણે જોઈએ છે ભગવાન સાથે લીલા કરવાનો પ્રયાસ કરે છે. બધા ગ્વાલ બાલ ત્યાં બ્રહ્મલોકમાં મૂકી આવે છે. ઇન્દ્ર ભગવાન સાથે લીલા કરવાનો પ્રયાસ કરે છે, અતિ વર્ષા કરે છે. શું કામ? કારણ કે એ લોકો પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં પ્રભાવિત થાય છે, પણ ભગવાન પ્રભાવિત થતા નથી. આગળ કુંતી મહારાણી શું કહે છે? આપ દરેક વસ્તુની અંદર અને બહાર છો, છતાં આપ બધા માટે અદ્રશ્ય છો. ભગવાન આપણા મનમાં પણ છે અને આપણે જે જોઈએ છે ત્યાં પણ છે. કહે છે ને ભગવાન તો કણ કણ મેં હોતે હૈ, કહે છે ને. તો ભગવાન કણ કણમાં વિદ્યમાન છે અને આપણી અંદર પણ છે. પણ શું આપણે જોઈ શકીએ છીએ આપણી આંખોથી એમને? છે કોઈ જેને દર્શન કર્યા હોય? નહીં. શું કામ? કારણ કે આપણા ભૌતિક ચર્મ ચક્ષુઓથી ભગવાનને દર્શન થઈ શકતા નથી. તો આવી રીતે આ પહેલા શ્લોકમાં કુંતી મહારાણી બહુ સરસ ભગવાનને સંબોધન કરી રહ્યા છે. પહેલી વાત કહે છે આપ 3 ગુણોથી ઉપર છો, ગુણાતીત છો અને આપ અંદર પણ છો, બહાર પણ છો, પણ છતાં અદ્રશ્ય છો. હવે આગળની જે આની સ્તુતિઓ છે એ પછી આપણે આગળ બીજા ક્લાસમાં લઈશું. હવે કીર્તન કરીએ અને હા આ સમયે આપણને મનુષ્ય અવતાર છે, બરાબર. આ સમયમાં આપણા પ્રભુપાદ ઇસ્કોન ભગવાનને સાક્ષાત લઈને આવે, બરાબર. તો આપણી સમક્ષ અત્યારે વિગ્રહમાં છે, પછી ભક્તોમાં છે, કીર્તનમાં છે, અને છેલ્લે કહી ગયા છે કે શ્રીમદ ભાગવત કથા મારી જ્યાં કથા હોય છે સત્સંગી મિલને કા બહાને. બિલકુલ સમક્ષ આપણે કાંઈ દર્શન આપે છે આ એટલું કરીએ. બિલકુલ બિલકુલ. પ્રભુજી બહુ સરસ કીધું કે ભગવાન જ્યાં જ્યાં સત્સંગ થાય છે, કીર્તન થાય છે ત્યાં બિલકુલ બિલકુલ. પાંડવો જે દુઃખ જોયું છે એની સામે આપણું દુઃખ તો કાંઈ નથી. એટલે આપણે બધા સૌભાગ્યશાળી છે કે ભાઈ આપણને કોઈ દેખાય એવું દુઃખ નથી, પણ આપણને ભક્તિ મળે છે, ભક્તોનો સંગ મળે છે, બધું જ મળે છે. તો આપણે એનો લાભ લેવો જોઈએ અને ભક્તિ કરતા રહેવી જોઈએ. તો આપણે 5-10 મિનિટ કીર્તન કરીએ અને આજનો ક્લાસ પૂરો કરીએ. જય પ્રભુપાદ, જય પ્રભુપાદ, પ્રભુપાદ જય પ્રભુપાદ, જય શ્રીલ પ્રભુપાદ. जय प्रभुपाद, जय प्रभुपाद, प्रभुपाद जय प्रभुपाद, जय श्रील प्रभुपाद. जय गुरुदेव.
गुरुदेव। जय गुरुदेव जय गुरुदेव गुरुदेव जय गुरुदेव जय श्रील गुरुदेव। जय गुरुदेव जय गुरुदेव गुरुदेव जय गुरुदेव जय श्रील गुरुदेव। ओम नमो भगवते वासुदेवाय। 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 गोविंद हरि गोपाल हरे। बोलो जय जय दीन दयाल हरे। बोलो जय जय दीन दयाल हरे। जय जय राधे जय जय श्याम जय जय श्री वृंदावन। शांति सांभळो पहला एक वक्त। जय जय राधे जय जय श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे जय जय श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे जय जय श्याम जय जय श्री बरसाना धाम। जय जय राधे जय जय श्याम जय जय श्री गोकुल धाम। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल। गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल। गोपाल नंदलाल गोपाल नंदलाल गोपाल नंदलाल गोपाल नंदलाल। गोपाल नंदलाल गोपाल नंदलाल
नंदलाल गोपाल नंदलाल गोपाल नंदलाल। जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल। जय जय राधा मदन मोहन हरि बोल, जय जय राधा मदन मोहन हरि बोल। जय जय राधा गोविंद हरि बोल, जय जय राधा गोविंद हरि बोल। वृंदावन में राधे कृष्णा, गोवर्धन में राधे कृष्णा। कुंज गली में राधे कृष्णा, प्रेम गली में राधे कृष्णा। गोकुल में भी राधे कृष्णा, मथुरा में भी राधे कृष्णा। यमुना घाट पे राधे कृष्णा, केशी घाट पे राधे कृष्णा। मायापुरी में राधे कृष्णा, अयोध्यापुरी में राधे कृष्णा। अयोध्यापुरी में गंगा घाट पे राधे कृष्णा, मानसी गंगा पे राधे कृष्णा। काशी में भी राधे कृष्णा, जगन्नाथपुरी में राधे कृष्णा। श्याम कुंड पे राधे कृष्णा, राधा कुंड पे राधे कृष्णा। भावनगर में राधे कृष्णा, चैतन्य विला में राधे कृष्णा। भावनगर में राधे कृष्णा, बलराम हॉल में राधे कृष्णा। आपके घर में राधे कृष्णा, हम सबके घर में राधे कृष्णा। गोविंद जय जय, गोपाल जय जय। गोविंद जय जय, गोपाल जय जय। गोविंद जय जय, गोपाल जय जय। गोविंद
जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय 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 गोविंद जय गोविंद जय गोविंद जय गोपाल जय गोपाल जय गोपाल जय गोपाल जय गोविंद जय गोविंद जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा दामोदर हरि बोल जय जय राधा दामोदर हरि बोल जय जय राधा श्याम सुंदर हरि बोल जय जय राधा श्याम सुंदर हरि बोल जय जय राधा गोकुलानंद हरि बोल जय जय राधा गोकुलानंद हरि बोल जय जय राधा गोपीनाथ हरि बोल जय जय राधा गोपीनाथ हरि बोल सीताराम 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 जय सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सीताराम जय सीताराम भजले मन तू सीताराम कमल लोचन राजा राम पतित पावन सीताराम दशरथ नंदन राजा राम पतित पावन सीताराम 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 जय सीताराम जय जगन्नाथ जय जगन्नाथ जगन्नाथ स्वामी जगन्नाथ जय बलदेव जय सुभद्रा बलदेव जय सुभद्रा जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जय गौरनिता
जय गौरनिताय पतित पावन गौरनिताय जय श्रीनाथ जी जय शालिग्राम जी श्रीनाथ जी जय शालिग्राम जी जय सीताराम लक्ष्मण भक्त हनुमान सीताराम लक्ष्मण भक्त हनुमान जय लक्ष्मी नरसिंह जय प्रहलाद नरसिंह लक्ष्मी नरसिंह जय प्रहलाद नरसिंह जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव